વિચાર કરે છે કે આટલા સુધીમાં દ્વારપાળો પેલા વિચાર કરે છે કે કેટલાય લોકો આવ્યા ને એ બધા માંગવા માટે આવ્યા. આજે તો કોઈ એવો વ્યક્તિ આવ્યો કે જે એમ કહે છે કે અમારે કૃષ્ણને મળવું છે. માંગવા તો દ્વારકાધીશના દરબારની અંદર તો કેટલાય લોકો આવ્યા, પણ મળવા તો માત્ર ને કૃષ્ણ આવ્યા. સુદામાની સામું જોઈ અને ભગવાન દ્વારકાધીશ રડવા લાગે છે. દેખી સુદામા કી દિલ દશા, देखी सुदामा की दीन दशा, करुणा करके करुणा कीजिए, मारी बात को हाथ छूने नैन के जल से पग धोए, नैन के जल से पग धोए. સુદામદેવીના પ્રક્ષાલન કરે છે. બંને ભાઈઓને ભગવાને એમને પોતાની સક્ષમ બેસાડી દીધા. અર્થ એ છે કે જ્યારે કોઈ બુદ્ધ પુરુષ પોતાની યાત્રા માટે નીકળે છે ને ત્યારે સ્વયં ભગવાન એને તેડી લે છે. इसीलिए महाप्रभु जी ने सुबोधि जी ने कहा कि જ્યારે તમે ભગવાનને મળવા માટે એક ડગલું ભરો ને ત્યારે ઈશ્વર તમારી સામે 60 ડગલા ભરવા માટે તૈયાર છે. કૃષ્ણ કશ્ચિદમ આશ્રિત, પરંતુ જીવે ભગવાનનો આશ્રિત બનવાનો છે. હવે સુદામદેવનું સ્વરૂપ જોવે છે. સુદામદેવ પોતાની પોવાળની પોટલી દૂર મૂકતા નથી, પાસે રાખે છે. વૈભવ જોવે છે કે આટલા બધા વૈભવમાં તુચ્છ પોવા શું લાગશે. આ તો મહાદેવ નથી कि जिसने तो वैभव को छोड़कर वैराग्य को अपनाया, जिन्हें अमृत को छोड़कर जहर पिया. तो महादेव आ तो आऊ राज्य भवन જોયું એને. હું શું કરીશ, પવાને શું બતાવીશ. ભોજનની તૈયારી થાય છે, 56 ભોગ તૈયાર થાય છે. દાસીઓને રાણીઓને આજ્ઞા કરવામાં આવે છે કે મોટા ભાઈના પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. સુદામદેવ વિચાર કરે છે કે કનૈયા मैंने कभी ये पाया नहीं. જ્યારે જીવ 56 ભોગ ત્યારે જોઈ શકે છે જ્યારે ઇન્દ્રિયોને સમન્વય કરી શકે ને ત્યારે. કનૈયા तेरी कृपा बिन में 56 भोग देख भी नहीं सकता. सुदामदेव विचार करे छे. कृष्ण सुदामदेव ने के क्या हाल बना रखा तूने वेद के आधार पर इतनी परीक्षा की, इतनी कसौटी की, लेकिन तूने कभी अपना मुंह से मेरा नाम नहीं छोड़ा. धन्य है सुदामा तू. भगवान एमना मस्तक ઉપર હાથ મૂકે છે. વિચાર કરજો કે સ્વયં જગતનો નાજ પૂર્ણ બ્રહ્મ જેને પોતાની ગોદમાં લે સાહેબ, એ માણસનો વૈભવ શું હોય. ઈશ્વર જેને પોતાની પાસે બેસાડે છે. અને પછી ભગવાન પોતાનો વૃતાંત બોલે છે કે સુદામા માંગે છે કે નહીં એ જાણવા માટે ભગવાન એનું મન જોડે છે. બંને ભાઈઓ ભોજન લઈ અને બેસે છે ને ભગવાન પૂછે છે, सन्यासी से नहीं साथ मां स्त्री नहीं, सन्यासी से नहीं साथ मां स्त्री नहीं, सन्यासी से नहीं साथ मां स्त्री नहीं, सन्यासी से नहीं साथ मां स्त्री ભગવાનને ઝૂલા ઉપર બેસાડવામાં આવ્યા છે. ઝૂલાનો અવાજ આવે છે, માધુર્ય લાવણ્ય ઉત્પન્ન થાય છે. બંને ભાઈઓની વાત ન કરે. ભગવાન પોતાનું રસ આ છે. સુદામા ભગવાનને કહે છે, પ્રભુ કોઈ વસ્તુ નથી કરતો એમ નથી કહેતા. સુદામા કહે છે, પ્રભુ ત્રિકાળ સંધ્યા કરું, ભગવાનનું હરિસ્મરણ કરું ને ત્યાં બધો સમય વીતી જાય છે. ભગવાન વિચાર કરે છે કે સુદામા માંગશે. સુદામદેવ કહે છે, હું યાચક બ્રાહ્મણ છું. બે હાથ ને મારા ફેલાવું તો
તારી ખુદાઈ દૂર નથી, તારી ખુદાઈ દૂર નથી. હું માંગુ ને આપી દે એ વાત મને મંજૂર નથી. હું માંગુ ને આપી દે એ વાત મને મંજૂર નથી. હું માંગીશ નહીં. સુદામા કહે છે કે જો માંગનાર કહે નહીં તો મારે શું કહેવું? સુદામદેવ વિચાર કરે છે. મનોમન સુદામદેવ કહે છે ભાઈ એક દિવસ એક રાત્રે એક મુઠ્ઠી ચણા ખાધા ને એની આટલી બધી સજા ભોગવું છું. એક મુઠ્ઠી ચણા ખાઈ લીધા. સાંદીપની ઋષિ એટલે માતા ગુરુ માતા કાષ્ટ લેવા મોકલે છે. વરસાદ આવે છે, ઠંડુ વાતાવરણ થઈ જાય છે. માતાએ આપેલા ભાતાના ચણા સુદામદેવ એકલા ખાઈ જાય છે. પૂછે છે શું થયો? તો દાંતનો અવાજ આવે છે. એક મુઠ્ઠી ચણાની આવડી મોટી તો સજા કનૈયા દઈ દીધી, હવે શું ફરિયાદ કરું? જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત કરીશ દિલ ખોલીને. જય હો. જેના દિલમાં દયા ત્યાં વાત ન કર દિલ ખોલીને, વાત ન કર દિલ ખોલીને. એવા પાણી વિનાના સાગરની, આવા પાણી વિનાના સાગરની નાદિરને કશી જરૂર નથી. હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. ભાઈ આટલી મોટી તો સજા થઈ, હવે શું મારે તને કેવું? અને ભગવાન પાસે ફરિયાદ નથી કરવાનું, ભગવાનને તો ફરી ફરીને યાદ કરવાનું છે. ઈશ્વર પાસે ફરિયાદ નથી, અહીંયા તો એને ફરી ફરીને યાદ કરવાનો છે ઈશ્વરને. હું શું કહું તને? તું વાકેફ છો, તું અંતર્યામી છો, તને ખબર છે જીવની એક એક પરિસ્થિતિથી તું વાકેફ છો. કનૈયા મારે તને શું કહેવું? અષ્ટપટરાણી વિચાર કરે છે કે કેટલાય લોકો આવ્યા પણ આટલા પ્રેમથી તો ભગવાને કોઈનો સત્કાર, આતિથ્ય સત્કાર કર્યો નહીં. અષ્ટપટરાણીઓ સામે ઉભા રહી જાય છે અને પછી સુદામદેવને ભગવાન કહે છે કે ક્યારે એવું ના બને કે મારી માતાએ મારા માટે ભેટ સોગાદ ન મોકલી હોય. બતાવો સુદામદેવ ક્યાં ભેજા, શું બોલતું તમે બતાવો. સુદામદેવ ના પાડે ને અંતે ભગવાન એની પાસેથી લઈ લે છે. ભગવાન વિચાર કરજો કે ભગવાન લેવા માટે રાજી થાય છે. જ્યારે જીવ સમર્પણ કરે ત્યારે ઈશ્વર સ્વયં માંગી લે છે. સાહેબ આ સહજતા આવે ને ત્યારે ઈશ્વર સ્વયં તમારી પાસેથી માંગી લે છે. ભગવાન આ જોઈ નેત્રમાંથી આંસુ વહવા માંડે છે. ત્યારે એક ઘટના બને છે. આ ઘટના વિશ્વની સૌથી શ્રેષ્ઠ મારી દ્રષ્ટિએ ઘટના કહેવાય. સુદામદેવ રડે છે, અષ્ટપટરાણીઓ હસવા લાગે છે અને આ સમયે ભગવાનના નેત્રમાંથી આંસુ વહે છે. શું કામ? કારણ કે ભગવાન આપણા ભાગવતમાં 3 વખત રડ્યા છે. અત્યારે ભગવાન ત્રીજી વખત માં યશોદા યાદ આવે છે. માં સિવાય મને કોઈ ભેટ સોગાદ મોકલવા વાળો અત્યાર સુધી ન હતું. जिन दिन वो पूर्णिमा के पवित्र दिन पर गाय की गायिका वो गवा का दूध में पौवा मिलाकर मां सबसे पहले मुझे खिलाती थी. यशोदा ની યાદ આવે ને એટલે ભગવાનના નેત્રમાંથી આંસુ આવે. વાત્સલ્યથી ભગવાન રહે છે. સુદામદેવ એટલા માટે સંકોચાઈ જાય છે, પ્રભુ શું કરું? ઈશ્વર તારી કસોટી કરવાની રીત બહુ ખોટી છે. સારા છે એની દશા તે નઠારી કરીને નઠારાની દશા તે સારી કરી. આ તારી કસોટી કરવાની રીત બહુ ખોટી છે. અને અષ્ટપટરાણી એટલા માટે હસે છે કે ભગવાન ક્યારના કહેતા હતા શું મોકલું પૌવા સિવાય આમાં કશું નથી. એટલે તો ભગવાન એનો સત્કાર કરતા હતા. ભગવાન એક મુઠ્ઠી આરોગ્ય છે, બીજી મુઠ્ઠી આરોગ્ય છે અને જ્યારે જે સમયે ત્રીજી મુઠ્ઠી આરોગવા જાય ને એ સમયે માં રુક્ષ્મણી હાથ પકડી લે છે ભગવાનને અને ભગવાનને કહે છે કે સેવામાં રાખો શાંતિ. સુદામદેવ ના મસ્તક ઉપર ભગવાન જે હોય છે એમાં લખેલું હોય છે શ્રી ક્ષય અને ભાગ્યની અંદર લક્ષ્મી છે. શ્રી ક્ષય ભગવાને બે મુઠ્ઠી આરોગ્ય, પેલી મુઠ્ઠીમાં પોતાનું જેટલું સામ્રાજ્ય,
બીજામાં એમના કરતા વધારે સામ્રાજ્ય અને ત્રીજી મોટીમાં અષ્ટપટરાણી આપી દેવાના હોય ને એટલે રૂક્ષ્મણી હાથ પકડી લે અને ભગવાન યશસ્વી કરે છે એ પ્રભુએ તો ભાગ્યની ભાગ્યની રેખા કરી ભાગ્યની રેખા પ્રભુએ કૃપા કરી ભાગ્યની રેખા કરી પ્રભુએ કૃપા કરી ભાગ્યની રેખા કરી લક્ષ્મી બની જાય છે માગનાર માંગતો ન હોય તો મારે કહેવાય નહીં. કેટલા દિવસ સુધી વિપ્ર રોકાય છે. હવે વિપ્ર વિચાર કરે છે કે હવે વિદાય લેવી છે અને હવે સુદામદેવ દ્વારકામાંથી વિદાય લે છે. ભગવાન વિચાર કરે છે કે આને રથમાં નથી મૂકવો, આને તો હાલીને બનાવવા દેવો છે. એટલો પવિત્ર બ્રાહ્મણ છે કે જ્યાં 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 એના ચરણ પડશે ને ત્યાં ત્યાં મારી દ્વારકા પવિત્ર થઈ જાય. કાલ બાપુના શબ્દ છે ધન ધારના વિપ્રતની એને મોરારી પાસે કાઈ ન મળી. કાગ કે ઘણા દીતા વિકલી દીપ રે કાગ કે ઘણા દીતા વિકલી દીપ રે પારે આઈ નો માયુ રે સુદામાજી દ્વારિકામાં જોને દર્શને વિના પછી એક અધ્યાયમાં ગોપી કૃષ્ણ મિલન સુભદ્રા હરણની કથા ગઈ. 11મા સ્કંદની અંદર કથાની શરૂઆત